નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે લીટરનો ઉપયોગ વાસણોની ક્ષમતા માપવા માટે કઈ રીતે કરી શકીએ છીએ તેના વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે તેના સંબંધિત કેટલાક ખોટા ખ્યાલો વિશે જોઈશું. ભોલો તેની 1 લીટરની બોટલને લઈને એટલો ખુશ છે કે તે બોટલ વિશે જણાવવા માટે આજે બબ્બનની દુકાને આવ્યો છે. ભોલાએ બબ્બનને વાસણોની ક્ષમતા લીટરમાં માપવા વિશે બધું જ જણાવ્યું અને એ પણ જણાવ્યું કે કઈ રીતે ગોલુએ તેને તે 1 લીટરની બોટલ આપી. બબ્બને ભોલા પાસેથી તેની બોટલ જોવા માટે માગી. અરે, આ શું થયું? ભોલાના હાથમાંથી બોટલ લપસીને જમીન પર પડી ગઈ અને તૂટી ગઈ. ભોલો અને બબ્બન બંને ઉદાસ થઈ ગયા. બબ્બને ભોલાને કહ્યું, કેમ નહીં? તે બંને ગોલુની પાસે જઈને પોતપોતાના માટે 1 લીટરની બોટલો લઈ લે. ભોલો અને બબ્બન ગોલુની પાસે પહોંચી ગયા. તેમણે ગોલુને તે બોટલ તૂટવાની આખી વાર્તા જણાવી અને પોતાના માટે 1 લીટરની બોટલો માંગી. પરંતુ ગોલુની પાસે ફક્ત એક જ 1 લીટરની બોટલ છે. તેણે બબ્બનને તે 1 લીટરની બોટલ આપી દીધી અને ભોલાને એક જગ આપી દીધો. ભોલાએ ગોલુને તરત કહ્યું, આ શું ગોલુ? તે મને 1 લીટરની બોટલની જગ્યાએ આ જગ કેમ આપી દીધો? વાસણોની ક્ષમતા તો આપણે ફક્ત 1 લીટરની બોટલથી જ માપી શકીએ છીએ ને. બાળકો, શું ભોલાની કહેલી વાત સાચી છે? ગોલુ હસી પડ્યો. તેણે ભોલા પાસેથી તે જગ લીધો અને પોતાના 1 લીટરના દૂધના માપવાના માપિયાને દૂધથી ભરીને તે જગમાં રેડી દીધું. જગ આખો દૂધથી ભરાઈ ગયો. ગોલુએ ભોલાને સમજાવ્યો, જો ભોલા, આ જગ આખો 1 લીટર દૂધથી ભરાઈ ગયો. આનો અર્થ શું છે? ભોલાએ તરત જવાબ આપ્યો, આનો અર્થ આ જગની ક્ષમતા 1 લીટર છે. ભોલો ગોલુની વાત સમજી ગયો. બાળકો, યાદ રાખો, એવું જરૂરી નથી કે ફક્ત 1 લીટર બોટલની ક્ષમતા જ 1 લીટર છે. જુદી જુદી રીતના આકારના વાસણોની ક્ષમતા એક સરખી હોઈ શકે છે. જેમ કે અહીંયા બોટલ અને જગ બંનેની ક્ષમતા 1 લીટર છે. આવો તેને બીજા વાસણોમાં પણ અજમાવીને જોઈએ. આપણે આ 1 લીટરની બોટલથી આ તપેલીમાં પાણી ભરીને જોઈએ તો મેળવીશું કે તપેલી આ 1 લીટરની બોટલથી આખી ભરાઈ ગઈ અને બોટલ પણ ખાલી થઈ ગઈ. આવી રીતે આ તપેલીની ક્ષમતા કેટલા લીટર થઈ? એકદમ સાચું, 1 લીટર. હવે શું આપણે આ તપેલીના પાણીથી આ માટલાને ભરી શકીએ છીએ? આવો જોઈએ. અરે વાહ! તપેલીના 1 લીટર પાણીથી માટલું આખું ભરાઈ ગયું. આનો અર્થ આ માટલાની ક્ષમતા પણ 1 લીટર જ છે.
બાળકો, તમે જોયું? ભલે આ વાસણો જુદા જુદા છે અને તેના આકારો પણ જુદા જુદા છે. આ બધાની ક્ષમતા 1 લીટર જ છે. ભોલા અને બબ્બને ગોલુનો આભાર માન્યો અને પોતાની બોટલ અને જગ લઈને ખુશી ખુશી પોતાના ઘરે જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે લીટરનો ઉપયોગ વાસણોની ક્ષમતા માપવા માટે કઈ રીતે કરી શકીએ છીએ તેના સંબંધિત કેટલાક ખોટા ખ્યાલો જોયા.